टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ અમદાવાદમાં પિરાણા ડમ્પિંગ સાઇટને લઈને રાજનીતિ તેજ થઈ છે। એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કહ્યું કે બીજેપીના શાસનમાં કચરામાં પણ ભ્રષ્ટાચાર થયો છે। 4 વર્ષમાં 100 કરોડના ખર્ચ બાદ પણ ઓછો નથી થયો કચરો। આ નિવેદન શહેજાદ ખાન પઠાણે આપ્યું છે। 65 ટ્રોમિંગ મશીનની જગ્યાએ અત્યારે માત્ર 25 ટ્રોમિંગ મશીન જ મુકાયા છે। વિપક્ષના આરોપ પર શાસક પક્ષે પલટવાર કર્યો। ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસે ચૂપ રહેવું જોઈએ, આ નિવેદન દેવાંગ દાણીએ આપ્યું છે। વિકાસના કામમાં રોડા નાખવાનું કોંગ્રેસ પાસે શીખવું જોઈએ। કચરામાંથી કંચન ઊભું કરવાનું કામ કોર્પોરેશને કર્યું છે। હાલ પિરાણા ડમ્પિંગ સાઇટ પર કામ કરે છે 35 ટ્રોમિલો। આ નિવેદન દેવાંગ દાણીએ આપ્યું। भारतीय जनता पार्टी के राज में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में कचरे के नाम पर भी भ्रष्टाचार किया जा रहा है। 2018-19 के दौरान अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने यह निर्णय लिया गया था कि पिराना डंपिंग पर ट्रॉमिल मशीन रखे जाएंगे, जिससे कचरे का प्रोसेस किया जाएगा और जल्द से जल्द पिराना डंपिंग साइट को दूर किया जाएगा, जिसमें 60 ट्रॉमिल मशीन रखने का वादा और दावा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने किया था, जिसमें 1000 टीपीडी मशीन रखे गए थे। 1000 टीपीडी के 6 मशीन रखे गए थे, बाकी के 300 टीपीडी के मशीन रखे गए थे। लेकिन भ्रष्टाचार के कारण आज वो 60 मशीन के वजह जो भ्रष्टाचार हुआ, जिसके वजह से आज सिर्फ यहाँ पर 25 से 30 मशीन ही चलाए जा रहे हैं। अनेक प्रोजेक्टो જ્યારે મહાનગરની અંદર ચાલતા હોય ત્યારે કોંગ્રેસથી આ સહન થતું નથી અને ખોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે। કોંગ્રેસે ભ્રષ્ટાચાર મુદ્દે બોલવાની જ જરૂર નથી। અલગ અલગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ માટે 35 જેટલા ટ્રોમિલો ત્યાં આગળ ચાલી રહ્યા છે અને જે આ મર્યાદાની અંદર કામ કરે પર ડે એના આધારે જ પેમેન્ટ થતું હોય છે। કોઈને પણ વધારાનું પેમેન્ટ એ કરવામાં આવતું નથી।